જ્યારે ભગવાન જગન્નાથની મૂર્તિની સ્થાપના થઈ ત્યારે તેમના દર્શન માટે બધા જ દેવતાઓ ત્યાં આવ્યા હતા। તે સમયે સમુદ્રદેવના મનમાં પણ ભગવાન જગન્નાથના દર્શન કરવાની ઈચ્છા થઈ, પરંતુ જેવા જ તેઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મંદિર તરફ આગળ વધ્યા ત્યારે પુરી શહેરમાં સમુદ્રનું પાણી આવી જવાના કારણે ઘણું બધું નુકસાન થયું। ત્યારે ભક્તોએ જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરી અને જગન્નાથ ભગવાને સમુદ્રનું પાણી શહેરમાં ના ઘૂસી જાય તે માટે હનુમાનજીને સમુદ્રના કિનારે રહીને શહેરની રક્ષા કરવા માટે કહ્યું। એક દિવસ સમુદ્રદેવે ચતુરતા દેખાડતા હનુમાનજીને કહ્યું કે તમે ભગવાનના કેવા ભક્ત છો, તમે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ક્યારેય જતા નથી, તમારું મન નથી કરતું પ્રભુ જગન્નાથના દર્શન કરવાનું। સમુદ્રદેવની આવી વાતોમાં આવીને હનુમાનજી ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મંદિર તરફ આગળ વધવા લાગ્યા અને તેમની પાછળ પાછળ સમુદ્રદેવ પણ આવવા લાગ્યા, જેના કારણે શહેર અને ત્યાંના લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો। અને આ ઘટના બાદ ભગવાન જગન્નાથજીએ હનુમાનજીને સમુદ્રના કિનારે સોનાની સાંકળથી બાંધી દીધા અને આજે પણ જગન્નાથપુરીમાં સમુદ્રના કિનારે પ્રાચીન બેડી હનુમાનજી મંદિર મોજૂદ છે। મિત્રો, કોમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખી નાખજો।